નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર નરેન પઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા ટૉપિક ઉપર વાત કરવાના છીએ કે એ બહુ ખતરનાક રોગ છે અને ખેડૂતોને બહુ આર્થિક નુકસાન કરે છે અને આપણા દેશને બી બહુ આર્થિક નુકસાન કરે છે. હવે એક કયો રોગ છે અને એનું ફિલ્ડની અંદર નોલેજ અને એનું શું મહત્ત્વ છે, એને કેવી રીતે ઓળખવો, થાય તો શું કરવું અને ના થાય એના માટેના ઉપાયો શું કરવા, એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ એક બ્રુસેલોસિસ નામના રોગની વાત કરવા જઈ રહ્યો છું. હવે બ્રુસેલોસિસ એ આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ હોતો નથી કે બ્રુસેલોસિસ શું છે અને કેવી રીતે થાય છે અને થાય તો શું કરવું અને એનામાં અટકાવવાના ઉપાયો શું કરવા. પણ હું તમને થોડી ડિટેલમાં એના વિશે હું તમને માહિતી આપીશ કે બ્રુસેલોસિસ એટલો ખતરનાક રોગ છે કે જેને એક છૂપો રોગ તરીકે ઓળખવામાં આવે છે. એ બહારથી દેખાતો નથી, પશુ નોર્મલ હોય છે અને ખેડૂત મિત્રોને અથવા પશુપાલક મિત્રોને પશુને જોતા કશું ખબર પડતી નથી. પણ એ થાય તો પશુની અંદર એ હોય તો શું એની ઇફેક્ટ હોય. પશુની અંદર જો બ્રુસેલોસિસ નામનો રોગ હોય તો પશુ પાછળના 3 મહિનાની અંદર વારંવાર એબોરેશન થઈ જવું અથવા તરવાઈ જવું અથવા કાચું બચ્ચું કાઢી નાખવું. હવે બ્રુસેલોસિસનો એક એવો સર્વે છે કે આપણા ભારતના અર્થતંત્રમાં એ દર વર્ષે 28,000 કરોડ રૂપિયાનું નુકસાન કરે છે. તો તમે વિચારો કે આ કેટલું મોટું નુકસાન છે. હવે એ નુકસાન કેવી રીતે થાય છે તો આપણે એની એક સિમ્પલ ભાષામાં વાત કરીએ તો એ નુકસાન થવાના ખાસ સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. જે પશુને બ્રુસેલોસિસ હોય તો એ પશુ આપણું કાચું તરવાઈ જતું હોય છે, પાછલા 3 મહિનાની અંદર તરવાઈ જતું હોય. એટલે આપણું પશુ 3 મહિનાની અંદર તરવાઈ ગયું તો આપણને આખા વેતરમાં એ દૂધ 20, 25 કે 30% દૂધ આપે, એટલે દૂધનું નુકસાન. પછી તરવાઈ ગયા પછી એની મેલ કે એ પડતી નથી તો એની ટ્રીટમેન્ટ અને મેલી માટે જે કરવું હોય એની અંદર નુકસાન થાય. પછી જે બ્રુસેલોસિસવાળું હોય તો વારંવાર રિપીટ થતું હોય તો એની અંદર આપણને નુકસાન કરતું હોય છે. પછી કાં તો નબળું બચ્ચું આપે અથવા મૃત બચ્ચું આપે તો એની અંદર બી આપણને નુકસાન કરતું હોય છે. પછી જે મિત્રો વેપાર કરતા હોય, જે પશુપાલકો વેપાર કરતા હોય, જે પશુ લેવેચનો ધંધો કરતા હોય એની અંદર બી આવું જે બ્રુસેલોસિસવાળું પશુ આવી ગયું તો એની અંદર બી નુકસાન. પછી આ એક ખતરનાક ઝૂનોટિક ડિઝીઝ છે. ઝૂનોટિક ડિઝીઝ એટલે પશુમાંથી માણસમાં અને માણસમાંથી પશુમાં જે રોગો આવતા હોય એને ઝૂનોટિક ડિઝીઝ કહેવાય. હવે આ પશુની અંદરથી માણસની અંદર ચેપ લાગવાની આની શક્યતા રહે છે. જો માણસને ચેપ લાગે તો માણસની અંદર એને વારંવાર તાવ આવવો, થાક લાગવો, રાતે ઊંઘતા હોય ને શરીરની અંદર પરસેવો થવો, ઘણી વખત જે વંધત્વ થઈ જવું એટલે કે નપુંસકતા બી માણસની અંદર થવાની શક્યતા રહે છે અને એના કારણે એનું શરીર બિલકુલ થાકેલું પાકેલું રહે છે અને લાંબો સમય સુધી તાવ આવે છે. તો માણસનું જે કામકાજ બગડે એનું બી નુકસાન અને માણસની થયા પછી એને ટ્રીટમેન્ટ આપવામાં જે ખર્ચો થાય એનું બી નુકસાન. એટલે ઓલ ઓવર થઈ અને આપણી ભારતનું જે અર્થતંત્ર છે એની અંદર 28,000થી વધારે કરોડનું નુકસાન આ બ્રુસેલોસિસ નામનો રોગ અત્યારે કરી રહ્યો છે. હવે બીજી વસ્તુ કહીએ કે અમે ઘણા બધા અમને તબેલાનું સ્ક્રીનિંગ ચાલુ કર્યું છે. ઘણા બધા તબેલાનું સ્ક્રીનિંગ ચાલુ કર્યું, એમાં અમે 10-15 તબેલાનું સેમ્પલિંગ કર્યું. હવે 10-15 તબેલાની અંદર કોઈ એવો તબેલો બાકી ના રહ્યો કે જેની અંદર બ્રુસેલોસિસનું ઇન્ફેક્શન જોવા ના મળ્યું હોય. તો આપ વિચારી શકો કે આપણા ઘરે તમે જુઓ કેટલા બધા પશુઓની અંદર એનું ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. તો પશુપાલક મિત્રોને મારી એક સલાહ છે કે જો તમારે ત્યાં આવો કોઈ કેસ હોય તો એનું વ્યવસ્થિત લેબોરેટરી અથવા એનું બ્લડ ટેસ્ટ કરાવો, એની અંદર બ્રુસેલો છે કે નહીં એ ચેક કરાવો. તમે બહારથી પશુ ખરીદતા હોય તો એની અંદર બ્રુસેલો ચેક કરાવી અને પછી જ તમારા ફાર્મની અંદર લાવો. જો આવું પશુ બ્રુસેલોવાળું તમારે ત્યાં હોય તો એને તરત બીજા પશુઓથી અલગ કરો અને એને અલગ કરીને એની કંઈક વ્યવસ્થા કરો. હવે બ્રુસેલોસિસ
ફેલાય કેવી રીતે? બ્રુસેલોસિસ ફેલાવાના હું તમને કારણ કહું તો બ્રુસેલોસિસ નું ઇન્ફેક્શન જો આપણા તબેલામાં હોય અને આપણું પશુ એબોર્ટ થઈ ગયું હોય, આપણું પશુ તરવાઈ ગયું હોય, તો જે એનું ગર્ભાશયનો જે ચેપ કે જે ડિસ્ચાર્જ નીકળે છે એ બીજા પશુઓને અડવાથી અથવા બીજા પશુને ક્યાંય બોડી ઉપર સ્કિન ઉપર કટ હોય તો એને બી ઇન્ફેક્શન લાગી શકે. પછી આંખ, નાક, કાન દ્વારા બી ઇન્ફેક્શન લાગી શકે. માણસની અંદર એનું જે દૂધ, કાચું દૂધ ખાવાથી બી માણસની અંદર એનું ઇન્ફેક્શન લાગી શકે. હવે ઘણી વખત જે મિત્રો એઆઈ સાથે સંકળાયેલા હોય તો એ પણ ધ્યાન ના રાખે તો ગનને વ્યવસ્થિત ડિસઇન્ફેક્ટ ના કરે તો એક પશુમાંથી બીજા પશુની અંદર એ ચેપ લઈ જઈ શકે. જો નર પશુની અંદર બ્રુસેલો હોય તો શું થાય? તો નર પશુની અંદર બ્રુસેલો હોય તો એને વૃષણ કોથળીનો સોજો આવે, એનું જે પ્રજનન ક્ષમતા છે એ ઘટી જાય અને એ એક જો નેચરલ સર્વિસ કરતો હોય તો એક આખા જેટલા એરિયામાં જે એની નેચરલ સર્વિસ ચાલતી હોય એ તેનો એક પ્રકારનો રોગ ફેલાવા માટેનો બહુ મોટો પરિબળ બની જતો હોય છે જો નર પશુ હોય તો. હવે આ રોગ કયા કયા પશુઓમાં થાય? આ રોગ ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ, ડુંકર, કૂતરા અને ઘણા જંગલી પશુઓની અંદર બી એક આના બેક્ટેરિયા હોઈ શકે છે અને એ કેરિયર તરીકે કામ કરતા હોય છે. હવે આ રોગ ના થાય અને આપણે એને અટકાવવા માટે શું શું કરીએ છીએ? તો તમે તમારા તબેલાના દરેક પશુનું સ્ક્રીનિંગ કરાવો, એનું બ્લડ ટેસ્ટ કરાવો અને તમે ચેક કરો કે તમારા તબેલાની અંદર બ્રુસેલોસિસનું ઇન્ફેક્શન છે કે નહીં. જો તમારું કોઈ પશુ બ્રુસેલોસિસ પોઝિટિવ હોય તો એને તમે તરત ને તરત અલગ કરો અને બીજા પશુને એનાથી અલગ રાખો. અને તમારા જે નાના બચ્ચા હોય કે જે 8 થી 12 મહિનાના હોય એમને બ્રુસેલા 19ની વેક્સિન ફરજિયાત મુકાવો. આ પશુપાલક મિત્રોને મારી સોનેરી સલાહ છે કે આ વેક્સિન મુકાવી જ જોઈએ. તો આપણે જે નવું જનરેશન થશે એની અંદરથી આપણે બ્રુસેલોસિસથી ઇન્ફેક્શન થતું બચાવી શકશું. હવે આ બધી વાત આપણે બ્રુસેલોસિસની કરી. હવે ગાયો અને ભેંસોની અંદર 95% જે આખું જે આપણું અર્થતંત્રને નુકસાન કરે છે 28,000 કરોડથી પણ વધારે, એમાં 95 થી 96% ગાયો ભેંસોનો હિસ્સો છે અને 5% ઘેટા બકરા અને બીજા અન્ય પશુઓનો હિસ્સો છે. હવે આ રોગ થયા પછી અથવા તો આ રોગ માણસોને કેવી રીતે ઇફેક્ટ કરે છે, જેમાં તબેલામાં કે પશુ સાથે કામ કરતા હોય એ પશુપાલક મિત્રોને ખાસ વિનંતી કે આવો જો કોઈ પશુ તમારું પાછલા 3 મહિનામાં કે 4 મહિનામાં તરવાઈ ગયું હોય તો એનો જે ઝાર છે, એની મેલી છે, એનું જે મરેલું બચ્ચું જે બહાર કાઢ્યું એનો વ્યવસ્થિત રીતે તમે નાશ કરો અને તમારા તબેલાને આખું ડિસઇન્ફેક્ટ કરો અને વ્યવસ્થિત હાઇજેનિક કન્ડિશન જાળવો. અને આવો કોઈ પણ ચેપ હોય તો તમે તમારા તબેલાની અંદર કામ કરતા હોય તો હાથ મોજા કે આવી બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર ઘણી વખત આ રોગ આપણને બી આવી શકે છે. હવે અમારા એરિયાની વાત કરું તો ઘણા બધા જે પ્રેક્ટિશનર મિત્રો છે એ આ રોગના શિકાર બની ચૂકેલા છે. જાણે અજાણે એ ગમે ત્યાંથી ઇન્ફેક્શન લઈને આવ્યા છે. તો પશુપાલક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જે આ છૂપો રોગ તમારા તબેલામાં છુપાઈ રહ્યો છે એને ઓળખો, એને ઓળખીને તમારા તબેલામાંથી એને કાઢો અને આપણા જે મોઘા પશુ છે અને બીજા પશુને ફેલાતો એને અટકાવો, તો જ આની અંદરથી આપણે બચી શકીએ છીએ. હવે બીજા દેશોની અંદર બ્રુસેલોસિસ પોઝિટિવ નીકળે તો શું થતું હોય છે? એ લોકો એનું કલિંગ કરી દેતા હોય છે અથવા તો કતલખાને એ ત્યાં મોકલી દેતા હોય છે. પણ આપણા ઇન્ડિયાની અંદર આ સ્થિતિ નથી. આપણે કોઈ કતલખાનાની અંદર કે એવું પશુ બહુ ઓછા મોકલે છે અથવા મોકલતા જ નથી. અને આ બ્રુસેલોસિસના નુકસાનથી બચવું હોય તો આપણે એને વ્યવસ્થિત વેક્સિનેશન કરો અને આપણા જે પશુ તબેલાનું બ્રુસેલોસિસ માટેનું સ્ક્રીનિંગ કરો અને આવા પશુને ઓળખી અને એને આપણે દૂર કરવા જોઈએ. તો મારી આ માહિતી ખાસ પશુપાલક મિત્રો માટે છે અને મને આશા છે કે તમે તમારા પશુનું બ્રુસેલોસિસનું ટેસ્ટિંગ કરાવશો અને તમારા તબેલાની અંદર થતું નુકસાનથી આપ બચી શકશો. થેન્ક યુ પશુપાલક મિત્રો.